डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું વિશ્વાસા આપનું સ્વાગત કરું છું. હવે આપણે આપણા અગાઉના લેક્ચરમાં SY BComનો કંપની કાયદો શીખ્યા હતા. એના આપણે 4 યુનિટ ભણ્યા હતા. હવે આજથી હું ચાલુ કરું છું આપણું TY BComનું ઓડિટિંગ પેપર નંબર 304. એનું આપણે સૌથી પહેલું આપણે એનો પરિચય સમજીશું, એટલે કે એનું પહેલા નંબરનું યુનિટ. તો યુનિટનું નામ છે ઓડિટિંગનો પરિચય. તેમાં આપણે આજે જાણીશું સૌથી પહેલાં તો તેનો પરિચય જોઈશું, પછી ઓડિટિંગનો ઇતિહાસ જોઈશું, ઓડિટિંગનો અર્થ જોઈશું, તેની વ્યાખ્યા આપી છે તે જોઈશું, ઓડિટિંગનું કાર્યક્ષેત્ર જોઈશું, ઓડિટિંગના ફાયદા અને મહત્ત્વ જોઈશું, તેની મર્યાદા, અને ત્યારબાદ તેના હેતુઓ અને મૂળભૂત સિદ્ધાંત અને તેની રીતો જોઈશું. તો હવે આપણે ચાલુ કરીએ તેના પરિચયથી. હવે ઓડિટિંગનો પરિચય. ઓડિટિંગ એટલે શું એ આપણે જોઈએ તેના પરિચયમાં. પ્રાચીન સમયમાં વ્યાપારનું સ્વરૂપ તદ્દન મર્યાદિત હતું. ઉત્પાદક કે વેપારી પોતાના ખરીદ, લેવડ દેવડ વગેરેના હિસાબો તથા અન્ય વેપારી નોંધો પોતે જાતે જ રાખતો હતો. પ્રાચીન સમયમાં હિસાબોની તપાસનો કોઈ પ્રશ્ન જ ખાસ ઉદ્ભવતો ન હતો. હવે આમાં શું કહે છે પ્રાચીન સમયમાં, એટલે કે વર્ષો પહેલાં, તો સદીઓ પહેલાંની વાત છે આ તો, કે સદીઓ પહેલાં વ્યાપારમાં શું હતું તો એકદમ મર્યાદિત હતું. આપણે અત્યારે જેવી મોટી મોટી કંપનીઝ ને એવું બધું છે એવું બધું તો હતું નહીં. તો ત્યારે આપણે ઓડિટિંગની જરૂર જ નથી પડતી. પછી વાત છે મધ્યયુગની. તો હવે મધ્યયુગમાં ધંધો માલિકીના ધોરણે ચાલતો હતો. માલિકને હિસાબોમાં દગો કે છેતરપિંડીની શંકા હોય ત્યારે તે અમુક વ્યક્તિની નિમણૂક કરતો. તે વ્યક્તિ માલિકને પોતાનો અભિપ્રાય આપતો. આ છે ઓડિટનો ઉદ્ભવ સ્થાન. તો હવે ઓડિટ ચાલુ ક્યાંથી થયું? તો એ છે મધ્યયુગમાંથી ચાલતું થયું. કેમ કે મધ્યયુગમાં શું હતું કે માલિક હતા. કોઈ બી ધંધો હોય તો એ એમની માલિકીના ધોરણે ચાલતો હતો, કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ એનો કોઈ માલિક હોય, એટલે કે કોઈ એક જ વ્યક્તિ હોય, યા તો ફિર કોઈ કંપનીના બધા ભાગીદારો હોય તો એ લોકો હોય, તો એવી કંપનીને આપણે ભાગીદારી પેઢીની કંપની કહીશું. પછી તો ઓડિટિંગની જરૂર ક્યારે પડી? જ્યારે માલિકને એવું લાગે કે ભાઈ હિસાબોમાં કંઈ દગો કે છેતરપિંડી કે કોઈ જાતની એવું કંઈ થયું છે, કોઈ ફ્રોડ થયો છે, તો એ શું કરતા, તો એ કોઈ અમુક વ્યક્તિની નિમણૂક કરતો કે જેને એનું હિસાબો બધા ચેક કરતા આવડતા હોય. અને એને ત્યારથી આપણે ચાલુ થયું ઓડિટ. તો ઓડિટનું ઉદ્ભવ સ્થાન શું કહેવાય? મધ્યયુગ. પછી આવ્યું ઔદ્યોગિક ક્રાંતિ, સંદેશા વ્યવહાર, ટેકનોલોજી, વૈજ્ઞાનિક સંશોધનો, શોધખોળો, બેન્કિંગ વ્યવસ્થા, કાનૂન વ્યવસ્થા, પ્લાન્ટ યંત્રો, વાહન વ્યવહાર વગેરેના ઉત્પાદન વિતરણ મોટા પાયા પર વિશાળ ફલક પર શક્ય બન્યું. હવે મધ્યયુગમાં તો ચલો ઓડિટનું ઉદ્ભવ સ્થાન હતું, પણ ત્યારે બી ઓડિટ એ મર્યાદિત હતું, એટલા વાઇડ સ્કોપ પર નહોતું જેટલું કે અત્યારે છે. તો એ પછી ઔદ્યોગિક ક્રાંતિ આવી. એટલે ઔદ્યોગિક ક્રાંતિ એટલે કે ટેકનોલોજીનો વિકાસ થયો. તો ટેકનોલોજીમાં શું આવશે તો સંદેશા વ્યવહાર છે. પછી વૈજ્ઞાનિકોએ બધી અલગ અલગ શોધખોળો કરી. બેન્કિંગ વ્યવસ્થા આવી. પહેલાં તો કંઈ બેંક ને એવું બધું તો કંઈ હતું નહીં, બરાબર. હવે અત્યારે બેન્કિંગ વ્યવસ્થા આવી, કાનૂન વ્યવસ્થા આવી. તો એ બધા માટે બહુ વાઇડ રેન્જમાં આ બધું ચાલુ થયું. તો હવે એના માટે શું જરૂરી બન્યું? ઓડિટિંગ. તો હવે અત્યારના જમાનામાં તો ઓડિટ આપણે એવું કહેવાય કે કમ્પલસરી છે. હવે સમગ્ર વાણિજ્યિક જગતમાં ક્રાંતિકારી ફેરફારો, આમૂલ પરિવર્તન આવ્યું. એકાકી વેપારમાંથી ભાગીદારી, સંયુક્ત હિસ્સાવાળી કંપની, મલ્ટીનેશનલ કંપની, જાહેર સાહસોનો અસાધારણ વિકાસ થયો. પહેલાં આપણે જોઈએ તો પહેલાં તો કેવું હતું કે નાના ઠેલા લઈને બધા બેસી જતા, અથવા તો એક માર્કેટ હોય જેમાં એ લોકોની પાસે લિમિટેડ વસ્તુઓ હોય, લિમિટેડ ગ્રાહકો પણ લિમિટેડ હતા, અને માર્કેટની જગ્યા પણ લિમિટેડ હતી. એટલે એટલું મોટા પાયા પર નહોતું. અને અત્યારે તો આપણે જોઈએ તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે, એ બધું જ થાય છે એટલા મોટા પાયા પર કે ભાઈ દેશ વિદેશમાં આપણી વસ્તુઓ જાય છે અને આવે છે. તો એકાકી વેપારમાંથી ભાગીદારી, એટલે કે હવે અત્યારના ધંધા બી મોટા થઈ ગયા છે, તો એમાં ભાગીદારોની બી જરૂર પડે, કોઈ એક જ વ્યક્તિ કરી ના શકે. તો પછી એમાંથી શું થયું? ભાગીદારી પેઢી આવી.
પછી આવ્યું સંયુક્ત હિસ્સાવાળી પેઢી, એટલે કે 2 કરતાં વધારે જ્યારે ભાગીદારો હોય તો એને આપણે કહીશું સંયુક્ત હિસ્સાવાળી કંપની. પછી છે મલ્ટીનેશનલ કંપની. મલ્ટીનેશનલ કંપની એટલે કોઈ એક કંપની, જે ધારો કે આપણે ભારતની કોઈ એક કંપની છે અને એની બ્રાન્ચ બીજા બધા દેશોમાં પણ છે, તો એવી કંપનીને આપણે કહીશું મલ્ટીનેશનલ કંપની. હવે આ બધું જ્યારે થયું તો એમાં એ બધા માટે ઓડિટિંગ ફરજિયાત બન્યું. કોઈ પણ વેપાર ધંધો મોટા પાયા પર ચાલતો હોય અને વેપારના વ્યવહારો મોટા પ્રમાણમાં થતા હોય તો વેપારી જાતે હિસાબ લખી શકે નહીં. વેપાર ખૂબ મોટા પાયા પર ચાલતો હોય અને જુદી જુદી જગ્યાએ શાખાઓ પણ હોય ત્યારે બધી જ શાખાઓમાં હિસાબો નોંધવા એકાઉન્ટન્ટ રાખવા જ પડે છે. હવે અત્યારે આપણે જોઈએ તો વેપાર ધંધા એટલા મોટા પાયા ઉપર થવા માંડ્યા છે કે તમારે કમ્પલસરી એકાઉન્ટન્ટ તો રાખવો જ પડે. કોઈ એક જ વ્યક્તિ બધી બાજુ તો પહોંચી ના શકે, બરાબર? તો એના માટે અથવા તો કોઈ મલ્ટીનેશનલ અથવા એટલે કે તમારી કોઈ બ્રાન્ચ હોય અને જે બીજા દેશમાં ખોલી રાખેલી હોય તો ત્યાં આગળ તમારે તમારા હિસાબ તો રાખવો જ પડે. હિસાબ રાખ્યા વગર તો નહીં તો તમે તમારા ધંધામાં ખોટ ખાઓ છો કે નફો તમને મળે છે એની તો આપણને કંઈ ખબર જ ના પડે. તો એના માટે શું કરવાનું હોય છે? એકાઉન્ટન્ટ કમ્પલસરી રાખવા જ પડે છે. પછી છે નાણાકીય હિસાબો દ્વારા પ્રગટ થયેલ નાણાકીય પત્રકો જેવા કે નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું વગેરે જેવા નાણાકીય પત્રકો ધંધાની વ્યાજબી અને સાચી આર્થિક પરિસ્થિતિ વ્યક્ત કરે છે કે કેમ તે બાબત તપાસવા ઓડિટરની નિમણૂક કરવામાં આવે છે. હવે જે ઓડિટરની નિમણૂક કેમ કરવી પડે? ઓડિટરની કેમ જરૂર પડે? આપણે એકાઉન્ટન્ટ તો રાખ્યા જ છે, બરાબર? કંપની મોટી છે એમાં આપણે એકાઉન્ટન્ટ તો રાખ્યા છે એકાઉન્ટ લખવા માટે, પણ એના માટે ઓડિટરની કેમ જરૂર પડે? તો એ એકાઉન્ટન્ટે નાણાકીય હિસાબો જે કર્યા એણે આખા વર્ષના, અને એના માટે એણે જે નફા નુકસાન ખાતું તૈયાર કર્યું કે પછી પાકું સરવૈયું તૈયાર કર્યું, અને એના માટે જે ધંધાની વ્યાજબી અને સાચી આર્થિક પરિસ્થિતિ વ્યક્ત કરે છે કે કેમ, એટલે કે એણે જે એના હિસાબો દર્શાવ્યા એ સાચા છે કે ખોટા છે એ જોવા માટે, એ તપાસવા માટે કોની નિમણૂક કરવામાં આવે છે? તો ઓડિટરની નિમણૂક કરવામાં આવે છે. હવે છે લખાયેલા હિસાબોના સાચાપણાને પ્રમાણિત કરવા માટે હિસાબોનું ઓડિટ કરવાની પ્રથા આજે ખૂબ પ્રચલિત છે. ઘણા કિસ્સાઓમાં કાયદા દ્વારા તે ફરજિયાત છે. હવે અત્યારે તો આપણે જે નવો એક્ટ આવ્યો છે, કંપનીઝ એક્ટ, એમાં ઘણા બધા ક્ષેત્રમાં તો એને ફરજિયાત બનાવી દીધું છે કે ભાઈ ઓડિટર તો તમારે રાખવા જ પડશે. એક ઓડિટ ખાલી હવે તો એવું થઈ ગયું છે કે ખાલી ઓડિટર નહીં, ઓડિટ કમિટી હોય એ તમારે, કે એક વખત નહીં, તમારે બહુ બધી વખત એમાં ઓડિટ કરવું પડે છે. તો એવું જે આજે ખૂબ જ પ્રચલિત છે. પછી છે હિસાબોની તપાસ માટે જે વ્યક્તિ નીમવામાં આવે છે તેને આપણે ઓડિટર કહેવામાં આવે છે. હવે હિસાબોની તપાસ કરે, હિસાબો કોણે લખ્યા? એકાઉન્ટન્ટ. અને એની તપાસ કરવાની જે હોય એ વ્યક્તિને શું કહીશું આપણે? એ વ્યક્તિને ઓડિટર કહીશું. અને હિસાબો તપાસવાની પ્રક્રિયાને આપણે ઓડિટિંગ કહીશું. હવે એનો આપણે બીજો મુદ્દો જોઈએ તો બીજો છે ઓડિટિંગનો ઇતિહાસ, એટલે કે ઓડિટિંગ ક્યારથી અસ્તિત્વમાં આવ્યું અને એનો ઇતિહાસ શું છે તે આપણે જોઈએ. વેપાર ઉદ્યોગનું ક્ષેત્ર જેમ વિકસતું ગયું તેમ ઓડિટનું ક્ષેત્ર પણ વધતું અને વિકસવા લાગ્યું. ઈસવીસન 1760માં શરૂ થયેલ ઔદ્યોગિક ક્રાંતિનો ફેલાવો વિશ્વવ્યાપી બનવા લાગ્યો. તેથી ત્યારબાદ 15મી સદીમાં દ્વિનોંધીનામા પદ્ધતિનો વિકાસ થઈ ચૂક્યો હતો. દ્વિનોંધીનામા પદ્ધતિનો ક્યારે વિકાસ થયો હતો? 15મી સદીમાં. અને ઔદ્યોગિક ક્રાંતિનો ફેલાવો થતાં ઓડિટિંગનો પણ વિકાસ થવા લાગ્યો. હવે આપણે જોઈએ ભારતમાં ઓડિટિંગનો ઇતિહાસ, એટલે કે ભારતમાં ઓડિટિંગ ક્યારથી ચાલુ થયું? તો ભારતમાં 1 એપ્રિલ 1914થી ભારતીય કંપની ધારો અમલમાં આવ્યો. સૌથી પહેલો ભારતનો કંપની ધારો ક્યારે અમલમાં આવ્યો? તો 1914માં. આ કાયદા દ્વારા કંપનીઓના હિસાબોનું ઓડિટ જરૂરી બન્યું. હવે 1914થી ઓડિટ જરૂરી બન્યું છે, જે કમ્પલસરી છે. અમુક કંપનીઓમાં કાયદાએ કીધું છે કે ભાઈ તમારી આવી કંપની છે તો તમારે ઓડિટ એમાં કરવું જરૂરી છે. પ્રાંતીય સરકારોને જરૂરી લાયકાત મેળવવાની પરીક્ષા લેવાનું કામ સોંપવામાં આવ્યું. પછી છે આઝાદ ભારતની સંસદે ઈસવીસન 1949માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનો કાયદો પસાર કર્યો અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા નામની સંસ્થા સ્થાપી. હવે આપણો દેશ આઝાદ થયો એ પછી સંસદે 1949માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનો કાયદો પસાર કર્યો અને એના માટે એણે સંસ્થા પણ સ્થાપી, જે છે ICAI, એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા.
કોઈપણ વ્યક્તિને સ્નાતક કક્ષાની પદવી મેળવ્યા બાદ ફાઉન્ડેશન CA પરીક્ષા પસાર કર્યા બાદ સંસ્થાના નિયમોને આધીન રહી ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ એમ 2 પરીક્ષા પાસ કરી પ્રમાણપત્ર મેળવ્યા બાદ ઓડિટર તરીકે માન્ય કરવામાં આવે છે. હવે ઓડિટ કોઈ પણ વ્યક્તિ તો કરી ના શકે, એના માટે એણે એનું નોલેજ પણ જોઈએ છે, કેમ કે હિસાબો તપાસવાના છે. હિસાબો જે લખે છે તેને તપાસવાના છે, તેને ચેક કરવાનું છે. એટલે કે એના માટે શું જોઈશે? તો એના માટે એની પાસે ડિગ્રી જોઈશે, એના માટે એની પાસે એટલું નોલેજ જોઈશે. તો એના માટે શું કરવાનું હોય છે? તો કોઈ પણ વ્યક્તિ સ્નાતક કક્ષાની પદવી એટલે કે કોઈ પણ બેચલર ડિગ્રી મેળવ્યા બાદ તે ફાઉન્ડેશન CA પરીક્ષા પસાર કર્યા બાદ, એટલે કે એનું જે ફર્સ્ટ સ્ટેજ આવે છે ફાઉન્ડેશન, એની ફાઉન્ડેશન એક્ઝામ તમે ક્લિયર કરો તો તે પછી તમે ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ એમ 2 પરીક્ષા પાસ કરી પ્રમાણપત્ર મેળવ્યા બાદ ઓડિટર તરીકે નિમણૂક પામો છો. હવે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના સભ્યો 2 પ્રકારના હોય છે. ACA એટલે કે એસોસિએટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને FCA એટલે કે ફેલો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. 1913નો જૂનો કંપની ધારો 1956માં રદ થયો. જે 1913નો કંપની ધારો હતો એ 1956માં રદ થયો અને 1956માં નવો કંપની કાયદો અમલમાં મુકાયો. હવે એ જોઈશું આપણે ક્યારથી મુકાયો, તો 1/4/1956માં નવા કંપની ધારા મુજબ ઓડિટરના હક્કો, ફરજો અને જવાબદારીઓમાં મહત્વના ફેરફારો થયા છે. 1965માં કંપની ધારાના સુધારા દ્વારા કલમ 233A ઉમેરીને કોસ્ટ ઓડિટ એટલે કે પડતર હિસાબોનું ઓડિટ દાખલ કરવામાં આવ્યું છે. ભારતમાં ઓડિટરના વ્યવસાય અંગે નીચે મુજબના કાયદા અમલમાં છે. હવે ઓડિટર, ભારતમાં ઓડિટર જે છે એમને કયા કાયદા લાગુ પડે તો એ આપણે કાયદા જોઈએ. એક તો છે 1956નો કંપની ધારો, જે હવે આપણે ચેન્જ થયો છે કંપનીઝ એક્ટ 2015, કંપની ધારો 2013. પછી બીજું છે 1949નો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનો કાયદો. એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ જે છે તે પણ ઓડિટરનું કામ કરે છે, તો એના માટે એ લોકોને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનો જે કાયદો છે તે પણ એમને ફોલો કરવો પડે. ત્રીજું છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના નિયમો. એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનું જે ઇન્સ્ટિટ્યૂટ છે અને એણે જે નિયમો બનાવેલા છે તે નિયમોનું પણ તેણે પાલન કરવું પડશે. પછી છે ભારતના ઓડિટર જનરલ દ્વારા નક્કી થયેલ ઓડિટ કોડ, ઓડિટરને લગતા અદાલતી ચુકાદાઓ. હવે આ બધા જ જે કાયદાઓ જે છે તે બધા જ કાયદા એ બધા કાયદાના રૂલ્સ એણે ફોલો કરવા પડે. પછી જે વ્યાપારી બેન્કોમાં ઈસવીસન 1985માં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આપેલી સલાહ મુજબ વ્યાપારી બેન્કોમાં વિશાળ પાયા પર ધિરાણ મેળવતા ગ્રાહકોએ પણ નાણાકીય હિસાબોનું ઓડિટ કરાવવાનું રહે છે. હવે એક અમેન્ડમેન્ટ આવ્યું 1985માં. હવે એમાં શું કહે છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ સલાહ આપી કે વ્યાપારી બેન્કો એટલે કે કોમર્શિયલ બેન્ક્સ જે હોય તેમણે વિશાળ પાયા પર ધિરાણ મેળવતા ગ્રાહકોએ પણ કોમર્શિયલ બેન્કમાંથી જે ગ્રાહકોએ ધિરાણ મેળવ્યું હોય તો એ બધી એવી કોમર્શિયલ બેન્કોએ પણ નાણાકીય હિસાબોનું ઓડિટ કરાવવું ફરજિયાત બને છે. પછી છે ઓડિટિંગનો અર્થ અને તેની આપણે વ્યાખ્યા જોઈએ. ઓડિટિંગ એટલે હિસાબોની તપાસ. આ છે તેનું શોર્ટમાં, કે તમને આટલા 2 વર્ડ્સમાં તમને ખબર પડી જાય કે ઓડિટિંગ એટલે શું. જે વ્યક્તિ હિસાબો તપાસવાનું કાર્ય કરે છે તેને આપણે ઓડિટર કહીશું. જે હિસાબો લખ્યા છે એકાઉન્ટન્ટે તેને તપાસ કરવા પડે છે, એ તપાસ કરવાની પ્રક્રિયાને આપણે શું કહીશું? ઓડિટિંગ. હવે જોઈએ શ્રી JR બાટલીબોય લખે છે કે એણે ઓડિટિંગની વ્યાખ્યા આપી છે. હવે એની વ્યાખ્યા આપણે જોઈએ. ઓડિટિંગ એટલે ધંધાના હિસાબના ચોપડાઓની તે જેના પરથી લખવામાં આવે છે તેવા દસ્તાવેજો અને વાઉચરો સાથેની બુદ્ધિપૂર્વક અને ટીકાત્મક તપાસ છે. ઓડિટિંગ એટલે શું? તો ધંધાના હિસાબી ચોપડા જે હોય તેના જે વાઉચર જે હોય એ વાઉચર અને એના જે દસ્તાવેજો જે હોય એના આધાર ઉપર હિસાબો બરાબર લખાયા છે કે નહીં તે ચેક કરવાનું કામ એટલે કે ઓડિટિંગ. ઓડિટિંગની આ સઘળી વ્યાખ્યાઓમાં નીચેને પ્રણાલિકાગત આવશ્યક તત્વો જોવા મળે છે. એમાં પહેલું છે ઓડિટિંગ એટલે હિસાબોની તપાસ. બીજું છે એક વ્યક્તિ દ્વારા લખાયેલા હિસાબોની બીજી વ્યક્તિ દ્વારા થતી તપાસ. એક વ્યક્તિ એટલે કોણ? એકાઉન્ટન્ટ. એકાઉન્ટન્ટે જે હિસાબો લખ્યા હોય તેની તપાસ કરે તેને આપણે કહીશું ઓડિટર.
પછી છે તપાસના અંતે નફા નુકસાન ખાતું ધંધાનો જે તે સમયનો સાચો નફો તથા પાક્કું સરવાયું સાચી આર્થિક પરિસ્થિતિ રજૂ કરે છે કે નહીં તે જોવાનું. એટલે કે નફા નુકસાન ખાતું જે હોય આપણું વર્ષના અંતે આપણે પાક્કું સરવૈયું બનાવીએ છીએ, નફા નુકસાન ખાતું બનાવીએ છીએ, તેનો જે કાચો નફો જે હોય, જે પાક્કા સરવૈયાનો જે ચોખ્ખો નફો જે મળે છે તે અને તેના ઉપરથી જે કંપનીની આપણે ધંધાની કોઈ પણ આર્થિક પરિસ્થિતિ જે રજૂ કરે છે તે વસ્તુ સાચી છે કે નહીં તે જોવાનું કામ ઓડિટરનું છે. પછી એમાં પણ જોવાનું કે જોગવાઈઓનું પાલન થયું છે કે નહીં. એટલે કે જે બધા કાયદા જે છે, જે કાયદાની જોગવાઈઓ છે તે પ્રમાણે હિસાબો લખાયા છે કે નહીં અને તે પ્રમાણે તેનું ઇન્ટરપ્રિટેશન થયું છે કે નહીં તે જોવાનું કામ પણ ઓડિટરનું છે. હવે ઓડિટિંગનું કાર્યક્ષેત્ર એટલે કે ઓડિટિંગ જે છે એ કેટલા ક્ષેત્રમાં ફેલાયેલું છે, તેનો કેટલી વાઇડ રેન્જમાં એ ફેલાયેલું છે તે આપણે જોઈશું. તો ઓડિટિંગનું કાર્યક્ષેત્ર ઘણું વિસ્તૃત છે. આજે હવે જોઈએ તો આપણે ચલો નાના ધંધામાં નહીં પણ જે મોટી મોટી કંપનીઓ હોય છે, જે મલ્ટીનેશનલ કંપનીઓ હોય છે, કોમર્શિયલ બેંક્સ હોય છે, એ બધામાં ઓડિટિંગ કમ્પલસરી થઈ ગયું છે. હવે આગળ જોઈએ, હિસાબોની માત્ર ગણિતની દ્રષ્ટિએ તપાસ કરવી એટલા માત્રથી ઓડિટિંગ પૂરું થતું નથી. ઓડિટરે મુખ્યત્વે હિસાબી ચોપડામાં વ્યવહારો સાચા નોંધાયા છે તેની ખાતરી કરવાની, ચોપડે જે વ્યવહારો નોંધ્યા છે તે યોગ્ય વ્યક્તિએ અધિકૃત કર્યો છે કે નહીં, તેમજ ધંધાની સામાન્ય પ્રવૃત્તિ સાથે સુસંગત છે કે નહીં તેની ખાતરી તેણે કરવાની હોય છે. ઓડિટરનું ખાલી કામ એટલું નથી હોતું કે એને એક બાજુ વાઉચર લઈને બેઠો, પછી બધા પુરાવા લઈને બેઠો અને એક બાજુ તે હિસાબો લઈને બેઠો અને એણે ચેક કરી લીધું, એટલામાં એનું કાર્ય પૂરું થતું નથી. તેણે જોવાનું હોય છે કે કંપનીની આજે પોઝિશન શું છે, કંપની અને જે વ્યવહારો જે છે એ સાચા નોંધીએ છે કે નહીં, કોઈ જૂના વ્યવહારો રહી તો નથી ગયા ને. અને તે જોઈને એણે તેની કંપનીની સાચી આજની પોઝિશન જોવાની છે કે કંપની કેટલા નફામાં છે કે કેટલા નુકસાનમાં છે અને તેની ખાતરી કરવાની હોય છે. ઓડિટરે આ બધું જ ચેક કરવાનું હોય છે. ઓડિટરે બધા જ વાઉચરો, ભરતિયા, કરાર, પત્રવ્યવહાર, સભાનોંધ તેમજ મળી શકતા બધા પુરાવાઓ તપાસવા જરૂરી બને છે. બધા વ્યવહારોની સાચી ખતવણી, ખાતાના સરવાળા તેમજ તેની સાચી બાકી આગળ ખેંચાઈ છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ. ઓડિટરે બધા જ વાઉચરો એટલે કે કોઈ પણ એક એન્ટ્રી આપી તમે, તો એ તમે કયા આધારે આપી, એના માટેનું કંઈક વાઉચર બી તો જોઈએ ને, એના માટેનું કંઈક પ્રૂફ જોઈએ. તો ઓડિટર શું ચેક કરશે, એ જેટલી બી એન્ટ્રી હોય તેના માટેના બધા પ્રૂફ જોશે. અને એ પ્રૂફ કયા વેમાં હોય છે, તો વાઉચરો તરીકે હોય, ભરતિયા હોય, કોઈ કરાર હોય, કોઈ પત્ર વ્યવહાર હોય કે એ બધી જ જાતના પુરાવાઓ એણે ચેક કરવાના હોય છે. અને ત્યારબાદ તેની ખતવણી સાચી થઈ છે કે નહીં તેના સરવાળા ચેક કરવાના હોય છે અને તેની જે સાચી બાકી જે છે એટલે કે તેનો જે નફો જે છે એ આગળ સાચી રકમમાં આગળ ખેંચાય છે કે નહીં તેની ખાતરી કરવાની હોય છે. દરેક ધંધામાં ઓડિટર દરેક વ્યવહારની ચકાસણી કરી શકે નહીં, કારણ કે તેમ કરવું લગભગ અશક્ય છે. એટલે તેણે ધંધાની આંતરિક અંકુશ પદ્ધતિ પર આધાર રાખવો પડે છે. હિસાબી નોંધ ચોપડાઓ રાખવા માટે વર્તમાન સમયમાં કોમ્પ્યુટરનો ઉપયોગ વધતો જોવા મળે છે, જેના પરિણામે ઓડિટિંગ કરવાની પ્રક્રિયા અને પ્રયુક્તિમાં પરિવર્તનો શરૂ થયા છે. હવે કોઈ મોટો ધંધો હોય અથવા તો એટલે કે એની કોઈ મોટી કંપની હોય તો એક જ ઓડિટર એના દરેક વ્યવહાર ચકાસણી ના કરી શકે. તો એના માટે શું હોય છે, મોટી કંપનીઝમાં એ લોકો ઇન્ટરનલ ઓડિટિંગ પણ રાખે છે. ઇન્ટરનલ ઓડિટિંગ જે હોય એમની એક ટીમ હોય અને એમની પાસેથી તે બધી વિગતો મેળવી લે છે અને આ રીતે જે ઓડિટ કરે કોઈ એક જ વ્યક્તિ બધી જગ્યાએ પહોંચી ના વળે, બરાબર. તો એના માટે એ લોકો શેની ઉપર આધાર રાખે છે, તો ઇન્ટરનલ ઓડિટ ઉપર. ઇન્ટરનલ ઓડિટ એટલે કે આંતરિક અંકુશ. હિસાબી નોંધ ચોપડાઓ રાખવા માટે વર્તમાન સમયમાં હવે આજના ટાઈમમાં આપણે જોઈએ તો કોમ્પ્યુટરનો ઉપયોગ વધતો જાય છે, બરાબર. તો તેના પરિણામે ઓડિટિંગની પ્રક્રિયામાં પરિવર્તનો શરૂ થયા છે અને જે ઇઝી પણ બની ગયું છે. તેના માટે સોફ્ટવેર પણ અવેલેબલ હોય છે ઓડિટ કરવા માટે. હવે આપણે ઓડિટિંગના ફાયદા જોઈશું. તો ઓડિટિંગના ફાયદા કંપનીને અને તેના માલિકને, તેના શેર હોલ્ડરોને, તેના લેણદારોને કેવી રીતના તેના ફાયદા થાય છે તે આપણે જોઈએ. સૌથી પહેલું છે હિસાબોના સાચાપણાની ખાતરી. એટલે કે હિસાબો જે છે, આખા વર્ષના જે હિસાબો જે છે તે સાચા લખાયા છે કે નહીં તે જોઈ શકાય છે. બીજું છે ભૂલો, છેતરપિંડી અને ગોલમાલ શોધવા અને અટકાવવા માટે. હવે
કંપની મોટી હોય તો એમાં તેનો સ્ટાફ પણ વધારે હોય, તો એમાં અને એટલે કે તેના વ્યવહારો પણ વધારે થતા હોય, તો એ વ્યવહારો એવું પોસિબલ બને છે કે અકાઉન્ટન્ટ ક્યારેક કંઈક ભૂલ કરી બેસે છે, અથવા તો જાણીબૂજીને પણ એ ભૂલ કરે છે, કોઈ છેતરપિંડી કરે અથવા તો કોઈ પૈસાની ગોલમાલ કરે, તો તે શોધવા માટે અને તેને અટકાવવા માટે ઓડિટિંગ ફાયદાકારક નીવડે છે. ત્રીજું છે હિસાબી નામા પદ્ધતિના સિદ્ધાંત પ્રમાણે સુવ્યવસ્થિત અને વૈજ્ઞાનિક ઢબે રાખવા માટે. હિસાબી નામા પદ્ધતિનો સિદ્ધાંત, હવે એનો જે પ્રિન્સિપલ જે છે નામા પદ્ધતિ અકાઉન્ટન્સીનો જે પ્રિન્સિપલ છે એને સુવ્યવસ્થિત અને વૈજ્ઞાનિક ઢબે રાખવા માટે, એટલે કે જે સિદ્ધાંતમાં જે પ્રમાણે દર્શાવ્યું છે તે પ્રમાણે છે કે નહીં તે પણ જોવા માટે. પછી છે કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખવા માટે. હવે તમને ખબર છે તમે કોઈ કંપનીમાં તેના કર્મચારી છો, તમને ખબર છે કે તમે કંઈ ગોલમાલ કરશો તો એ પકડાઈ જ જશે, બરાબર? તો એના માટે થઈને તમે શું કરો છો કે તમે એ અવોઇડ કરો છો. તમારે ચલો કોઈને પણ હાથે કરીને તો એવું ગોલમાલ કરવાની કે કોઈ છેતરપિંડી કરવાનો કોઈને એવી રીતના શોખ તો ના હોય, પણ ક્યારેક કંઈક થઈ ગયું હોય એવું, તો કર્મચારીઓ પર તેનો નૈતિક અંકુશ, એટલે કે કર્મચારીઓને તેમના મગજમાં એવું ફિટ કરાવી દેવામાં આવે છે કે ભાઈ તમે કંઈ પણ એવું કરશો તો બધું ઓડિટિંગમાં પકડાઈ જશે, એટલે કે એમની જે ચોરી કરી હોય, છેતરપિંડી કરી હોય તે બધું પકડાવાની શક્યતા છે, જેથી કરીને તેની ઉપર કર્મચારીઓ પર આવો નૈતિક અંકુશ રાખવામાં મદદરૂપ થાય છે. પછી જે ભાગીદારી પેઢીના હિસાબોનું ઓડિટ કરવાથી ભાગીદારોમાં વિશ્વાસનું વાતાવરણ જન્મે છે. હવે કોઈ એક વ્યક્તિ ઓડિટ કરે છે, એને રેગ્યુલરપણે તેનું ઓડિટ થાય છે હિસાબોનું, તો ભાગીદારો જે છે તેમને પણ તે એકબીજા ઉપર વિશ્વાસ આવે છે કે ભાઈ ચલો, ઓડિટર જનરલી કોણ હોય? ઓડિટર કોઈ કંપનીનો માણસ ના હોય, ઓડિટર તમારે કોઈ બહારનો વ્યક્તિ રાખવાનો હોય છે, તો ભાગીદારોને પણ એક વિશ્વાસ જન્મે છે કે ભાઈ આ તો બહારનો વ્યક્તિ છે, તો એને તો કોઈ આમાંથી કોઈ ફાયદો થવાનો નથી. એ અગર કોઈ આમાં ગોલમાલ કરે કે ભાઈ કોઈ બી ભૂલ થયેલું એ જતી કરે તો એમાં એનો કોઈ પર્સનલ ફાયદો થવાનો નથી, બરાબર? તો એના માટે ભાગીદારોમાં એક વિશ્વાસ જન્મે છે કે ભાઈ ચલો, ઓડિટર તો બહારનો છે, તો ઓડિટર એ તો જે છે એ સાચા જ હિસાબો ચેક કરશે. પછી છે શેર હોલ્ડરોના હિતનું રક્ષણ કરવા માટે. પછી છે ધંધાની નીતિ ઘડતર માટે ઉપયોગી થાય છે. હવે ઓડિટિંગ થાય છે તો એના પછી આપણને ધંધાનું પોઝિશન જે છે એ આપણને સાચી જોવા મળે છે, અને એના માટે થઈને, એટલે કે ધંધામાં કેટલો નફો છે, કેટલું દેવું છે તેનું, તે બધું પતાયા પછી તમને ખબર પડે કે ભાઈ આપણે હવે આને આગળ કેવી રીતના લઈ જવો ધંધો, આપણે કઈ નીતિ અપનાવી જેથી કરીને આપણા ધંધાને વધારે પ્રોફિટ મળે, તો એના માટે પણ ઓડિટિંગ ઉપયોગી નીવડે છે. ત્યારબાદ છે લેણદારો પાસેથી શાખ અને વટાવ કે વધુ મુદતના લાભો મેળવવા માટે. હવે તમે ઓડિટિંગ કરેલું હોય એટલે કે તમારા બધા જ હિસાબો ચોખ્ખા હોય, તમે બધા હિસાબો જે છે એ તમે ચોખ્ખા કરેલા હોય, એમાં કોઈ જાતની છેતરપિંડી કે કોઈ જાતની ભૂલો ના હોય, તો લેણદારો પાસેથી તમારે શાખ કે વટાવ કે વધુ મુદતના લાભો મેળવવા માટે, એટલે કે તમે લેણદારો હોય અને તમે લેણદારોને બતાવી શકો છો કે ભાઈ અમારા હિસાબો બધા ચોખ્ખા જ છે, તમે જોઈ શકો છો. એટલે એવું બને કે વર્ષના અંતે તમારે અમુક રકમ તમે કોઈ પણ ધંધો કરો છો અને તમે કોઈ એનું વેચાણ કર્યું અને તમને એ ટાઈમે એના રૂપિયા ના મળ્યા, પણ તમને આજથી લઈને 2 કે 3 મહિનાની મુદત માંગી હોય અને તમને 3 મહિના પછી મળવાના હોય, તો તમે એમાં લેણદારોને બતાવી શકો છો કે ભાઈ અમને 3 મહિના પછી અમને આટલા રૂપિયા મળશે, તો અમે તમારા રૂપિયા જે છે તે ચૂકવી દઈશું મુદત અને થોડી મુદત લંબાવવા માટે, અને તમે લેણદારો પાસેથી મુદત લંબાવી શકો છો. અને એ લેણદારોને ક્યારે વિશ્વાસ આવે? તો લેણદારો જુએ કે ભાઈ ઓડિટિંગ જે છે એ બરાબર થયું છે કે નહીં, અને ઓડિટરે બરાબર બધા હિસાબો ચેક કર્યા છે કે નહીં, સાચું રિઝલ્ટ હોય તો જ એની ઉપર એમને વિશ્વાસ આવે, અને એના માટે થઈને તમને પણ મુદત તમારી લંબાવવાનો લાભ મળી શકે છે. પછી છે ધંધાની ખરીદ કિંમત નક્કી કરવા માટે. હવે કોઈ ધંધો વેચાતો હોય તો સામે તેનો પરચેઝર હોય, એનો જે ખરીદદાર હોય, તે સૌથી પહેલાં શું જોવે? તો એના હિસાબો જોશે, અને ધંધો કેટલો નફો કમાય છે તે જોશે, તેની આજની પરિસ્થિતિ શું છે તે જોશે, તેની ભૂતકાળનો ધંધો પણ એ જોશે, ભૂતકાળનો જે પ્રોફિટ થયેલો હોય તે પણ તે જોશે. એ બધું જ જોઈને ધંધાની ખરીદી થાય. એટલે કોઈ પણ એક વ્યક્તિ તૈયાર ધંધો ખરીદતો હોય તો ત્યારે તે શું જોવે? તેની બધી જ વસ્તુ જોવે. તો એના માટે થઈને એનું ઓડિટિંગ કરેલું હોય તો તેને
વિશ્વાસ આવે છે કે ભાઈ હા ચલો આ ધંધો સારો છે અને હું ખરીદી શકું છું. તો એ ખરીદ કિંમત નક્કી કરવા માટે પણ ઓડિટિંગ ઉપયોગી નીવડે છે. ત્યારબાદ છે ભાગીદારી પેઢીમાં ભાગીદારોના પ્રવેશ, નિવૃત્તિ, મૃત્યુ, ભાગીદારનું વિસર્જન, ધંધાના વેચાણ, ભાગીદારોની મૂડી, નફામાં હિસ્સો, પાકડીની રકમ વગેરે નક્કી કરવા માટે. હવે તમે ઓડિટિંગ કરેલું હોય તો તમને આ બધું જ કરવાનું આવે. જ્યારે કોઈ નવો ભાગીદાર તમે લો છો તમારી કંપનીમાં, અથવા તો કોઈ ભાગીદારની નિવૃત્તિ થાય તો તમને ખબર પડે. ઓડિટિંગ કરેલું હોય તો તમને ખબર પડે કે ભાઈ એના ભાગે કેટલા રૂપિયા આવશે, અથવા તો એને આપણે કેટલા રૂપિયા આપવાના થાય છે. એ બધું નક્કી કરવા માટે થઈને તમારે ઓડિટિંગ કરાવવું જરૂરી બને છે. સહકારી મંડળીના હિસાબ તપાસી A, B અને C વગેરે યોગ્યતા પ્રમાણે વર્ગ આપવા માટે. ત્યારબાદ વેચાણ વેરાની, મૃત્યુવેશ કે મિલકત વેરાની આકારણીમાં ઓડિટ થયેલા હિસાબો વધુ વિશ્વસનીય ગણાય છે. ત્યારબાદ શાખ ધિરાણ કે લોન મેળવવા માટે. તમારે કોઈ બેંક પાસેથી લોન લેવી હોય તો બેંક આજે તમને ખબર જ હશે કે બેંક કોઈ પણ જાતના તમારા કોઈ બી મિલકતોના કે એના પુરાવા માંગે છે, એટલે કે તેના પ્રૂફ માંગે છે, તેના માલિકીના હકના પ્રૂફ માંગે છે. તો તમારે જ્યારે એની પાસેથી લોન મેળવવી હોય તો ત્યારે તમારે બધા પુરાવા રજૂ કરવા પડે છે. એટલે કે તમારી કંપની નફો કમાય છે તો કેટલો નફો કમાય છે તે બધાના પ્રૂફ તમારે રજૂ કરવા પડે છે. અને એ પ્રૂફ આપણને શેમાંથી મળશે? તો ઓડિટિંગમાંથી. પછી પરવાના મેળવવા માટે ઉપયોગી બને છે. સંચાલનના સાધન તરીકે ઉપયોગી બને છે. હવે કંપનીના જે સંચાલકો જે હોય છે, તેમના જે ઓનર્સ જે હોય છે, તે જે મેનેજમેન્ટનું કાર્ય કરે છે, તે લોકોને કેવી રીતના આગળ સંચાલન કરવું તેના માટે થઈને પણ એ લોકોને ઓડિટિંગના જે હિસાબો જે હોય એ બધા એમણે ચેક કરવા જરૂરી બને છે. કર્મચારીઓ અને મજૂરો માટે પણ ઉપયોગી બને છે. પછી આપણે જોઈએ ઓડિટિંગની મર્યાદા. તો ઓડિટિંગની મર્યાદા કઈ કઈ છે? તો ઓડિટિંગ આપણને ક્યાં ક્યાં આપણને જરૂરી નીવડતું નથી તે આપણે જોઈએ. પહેલું છે નાના કદના એકમો માટે બિનઉપયોગી છે. હવે કોઈ નાના કદનું એકમ હોય, કોઈ નાનો ધંધો હોય કે ખાલી કોઈ એક જ વ્યક્તિએ કોઈ નાનકડી એવી દુકાન ખોલી છે, તો હવે એમાં તો ઓડિટિંગની કંઈ જરૂર નથી, તો એના માટે એ બિનઉપયોગી છે. પછી બીજું છે કેટલીક વાર ઓડિટ થયેલા હિસાબોમાં ભૂલ, છેતરપિંડી અને ગોલમાલ રહી જવા પામે છે. ક્યારેક એવું પોસિબલ પણ થાય છે કે એમાં કોઈ ભૂલ, છેતરપિંડી એ નજરમાં નથી પણ આવતી ઓડિટરની, તો એ પણ ક્યારેક પછી એનો તો કોઈ ફાયદો જ નથી રહેતો. તમારે એક તો ઓડિટરને પૈસા આપવા પડે છે અને કોઈ છેતરપિંડી કે ભૂલ તો કોઈ પકડાય નહીં, તો એનો તો કોઈ શું મતલબ રહે એમ. તો ત્યારે તેની મર્યાદા છે. જો એવું કંઈ થાય, એવી કોઈ સિચ્યુએશન ઊભી થાય તો ત્યારે તેની ઓડિટિંગ એ મર્યાદારૂપ નીવડે છે. પછી કેટલીક વાર ઓડિટ કરેલા હિસાબોમાં સાચાપણાની સંપૂર્ણ ખાતરી આપી શકાતી નથી, કારણ કે હિસાબો તૈયાર કરવામાં ઘણા બધા પરિબળો ભાગ ભજવે છે. પછી છે નાણાકીય ઓડિટમાં ઓડિટરનું કાર્ય માત્ર નાણાકીય દ્રષ્ટિબિંદુથી હિસાબોની તપાસ કરવાનું છે. આથી બિન નાણાકીય બાબતો તેના કાર્યક્ષેત્રની બહારની હોઈને તેમાં હસ્તક્ષેપ કરી શકાતો નથી. હવે ઓડિટર શું જોશે? તો એની જે નાણાકીય હિસાબો જે છે એ જ જોવે છે. જે ઘણી બધી એવી મેટરો છે કંપનીમાં જે બિન નાણાકીય બાબતો પણ હોય છે, તો એ બધી બાબતોમાં તો એ હસ્તક્ષેપ કરી શકતો નથી. તો આ એ ઓડિટિંગની મર્યાદા છે. પછી છે ઓડિટરની સ્થિતિ કર્મચારી, અધિકારી અને પરામર્શક જેવી છે. તે ખાલી સલાહ આપી શકે છે, આદેશ નહીં. હવે ઓડિટર જે છે એ તો એક બહારનો વ્યક્તિ છે, એ કંઈ કંપનીનો ઓનર નથી. તો એને જે વસ્તુ સાચી લાગી કે એને જે વસ્તુ ખોટી લાગી, તો એ ખાલી અધિકારીને જાણ કરી શકે છે. એ ખાલી સલાહકાર છે, તે સલાહ આપી શકે છે, કોઈ પણ જાતનો આદેશ આપી શકતો નથી. પછી માંગેલી માહિતી અને ખુલાસાઓના અભાવને કારણે ઓડિટ કાર્યનો કોઈ અર્થ રહેતો નથી. પછી છે ઓડિટ કાર્યવાહી દરમિયાન નિષ્ણાતોના પ્રમાણપત્રોની જરૂર પડે છે. આવા સંજોગોમાં નિષ્ણાતોના પ્રમાણપત્રો પર આધાર રાખવો પડે છે. નિષ્ણાતોએ આપેલા પ્રમાણપત્રો સાચા કે ખોટા પણ હોઈ શકે છે. હવે ઘણી વખત કેવું થતું હોય કે નિષ્ણાતોના જે પ્રમાણપત્રો જે હોય એની ઉપર આધાર રાખવો પડે છે. ઓડિટરને તો શું, એને તો તમે બધી જાતના પ્રૂફ આપી દો, કોઈ પણ જાતના તમે પ્રમાણપત્રો આપી દો, કોઈ પણ નાણાકીય પત્રકો આપી દો, તો એ તો ખાલી એના ઉપરથી ચેક કરવાનો છે. એ શું કરશે? ક્રોસ ચેક કરશે બધું, કે આના પ્રમાણે, આ પુરાવા પ્રમાણે આની એન્ટ્રીઓ બરાબર થઈ છે કે નહીં. હવે એ પુરાવા એટલે કે તે પ્રમાણપત્રો સાચા છે કે ખોટા છે એ તો એને પણ ના ખબર હોય. જો આવી કોઈ સિચ્યુએશન ઊભી થાય તો ઓડિટિંગનો કોઈ મતલબ રહેતો નથી. પછી જે ઓડિટિંગ એ મહદઅંશે આંકડાઓની મરણોત્તર તપાસ છે. આવા હિસાબોની
તપાસ ભવિષ્ય માટે ઉપયોગી નીવડી શકે છે અને ભૂતકાળ માટે ઓછી મદદરૂપ બને છે. તો એ પણ એક એનો ડ્રોબેક છે. પછી જોઈશું આપણે ઓડિટમાં ઘણીવાર ઓડિટરનો પૂર્વાગ્રહ પણ મહત્વનો ભાગ ભજવે છે. ઓડિટ દરમિયાન ઓડિટર વારંવાર માહિતી, ખુલાસાઓ, સમજૂતી, વાઉચરો અને પત્રકો વગેરે માંગે છે. તેના કારણે રોજિંદા કાર્યમાં ખલેલ પહોંચે છે અને તેના લીધે કર્મચારીઓની કાર્યક્ષમતા પણ ઘટે છે. હવે ઓડિટર જ્યારે ઓડિટ કરવા બેસે તો એને વારે ઘડીએ તેને બધી જાતની માહિતી જોઈએ, ખુલાસાઓ જોઈએ, કેમ કે ઓડિટર તો બહારનો વ્યક્તિ છે, તો એને તો ખબર છે નહીં કે કંપનીમાં કેવી રીતનું કામ ચાલે છે, કે બધા પુરાવાઓ ક્યાં આગળ પડ્યા હશે. એનું જે અકાઉન્ટન્ટ જે હોય અથવા તો એના જે બીજા કર્મચારીઓ હોય તેમને જે બધી ખબર હોય, તો એના માટે થઈને એ લોકોના રોજિંદા કાર્યમાં ખલેલ પહોંચે છે અને એના લીધે થઈને કામની કાર્યક્ષમતા ઘટી જાય છે. ઓડિટ એ ખર્ચાળ પ્રવૃત્તિ છે જે નાના વેપારીઓને ભારરૂપ લાગે છે. હવે નાના વેપારીઓ હોય તો એમને તો પહેલી તો વાતે ઓડિટિંગની જરૂર જ નથી પડતી, અને છતાં પણ કદાચ એમનો ધંધો થોડો મોટા પાયા પર હોય તો એમને ઓડિટ કરાવવું હોય તો ઓડિટ એ ખર્ચાળ પ્રવૃત્તિ છે, કેમ કે એના માટે તમારે કોઈ એક વ્યક્તિની નિમણૂક કરવી પડે છે. તો એ તમારે એનો પગાર ચૂકવવો પડે છે, જેથી કરીને ઓડિટ એ ખર્ચાળ પ્રવૃત્તિ છે. હવે હું આજે આપણો લેક્ચર આ સાથે પૂરો કરું છું. હવે આપણે આના અગાઉના લેક્ચરમાં આપણે આનું આગળની વિશેષ માહિતી જોઈશું. ધન્યવાદ. स्वाध्यायः